2, 1. દરેકને આરતી ઉતારવી સહકુટુંબ આપણા જહોદ બાપાના સહકુટુંબ બધાને આરતી ઉતારવા આવવાનું છે. પ્રેમથી વધારજો આરતી ઉતારવા. હા, સદગુરુ ભગવાન કી જય, નિર્વાણ હંસ કી જય, પધારેલા હરિગુરુ શાંત કી જય. પાછળ બધા આરતી બોલજો. હા, કડવાજી તમે આરતી ઉતારો. હા, બધું જય જગદીશ હરે, ઓમ જય જગદીશ હરે. ભક્તજનો કે સંકટ, ભક્તજનો કે સંકટ ક્ષણ में दूर करे. ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे. भक्तजनों के संकट, भक्तजनों के संकट फलमा दूर करी. ओम जय जगदीश हरे. जो गावे फल पावे, दुख मिटसे मन का. प्रभु दुख मिटसे मन का. सुख संपत्ति घेरे आवे, सुख संपत्ति घेरे आवे, कष्ट मिटे तन का. ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे. भक्तजनों के संकट, भक्तजनों के संकट फलमा दूर करी. ओम जय जगदीश हरे. तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी. प्रभु तुम अंतर्यामी. परब्रह्म परमेश्वर तुम, परब्रह्म परमेश्वर तुम सबके स्वामी. ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे. भक्तजनों के संकट, भक्तजनों के संकट फलमा दूर करी. ओम जय जगदीश हरे. माता पिता तुम मेरे शरण गहूँ किसकी. प्रभु शरण गहूँ किसकी. तुम विनय और न दूजा, तुम विनय और न दूजा, आस करो जिसकी. ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे. भक्तजनों के संकट, भक्तजनों के संकट फलमा दूर करी. ओम जय जगदीश हरे. तुम हो एक गोचर सबके प्राणपति. प्रभु सबके प्राणपति. किसी विधि मिलू में दयामय, किसी विधि मिलू में दयामय, तुमको मैं कुमति. ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे. भक्तजनों के संकट, भक्तजनों के संकट फलमा दूर करी. ओम जय जगदीश हरे. तुम करुणा के सागर, तुम पालन करता. प्रभु तुम पालन करता. मैं मूर्ख खलकामी, मैं मूर्ख खलकामी, उपा करो भरता. ओम जय जगदीश हरे, ओम जय
જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ ભક્તજનો કે ફલમાં દૂર કરી ઓમ જય જગદીશ હરે વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા પ્રભુ પાપ હરો દેવા સદા ભક્તિ બઢાવો સદા ભક્તિ બઢાવો સંતન કી સેવા ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ ભક્તજનો કે ફલમાં દૂર કરી ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ ભક્તજનો કે સંકટ ફલ में दूर करे ओम जय जगदीश हरे ઓમ જય જગદીશ गुरुपद मंत्रमूलम गुरुवाक्य मोक्षमूलम गुरुकृपा तमेव माता पिता तमेव बंधु सखा तमेव विद्या द्रविणम तमेव स बोलिए सदगुरु भगवान की जय निर्वाण મહાપુરુષની જય. અમારે વાયડ ભક્ત મંડળમાંથી અમારા પ્રભુભાઈને વિનંતી કરું એટલે ગણપતિની સ્થાપના કરશે. આવો આગળ. ધુંધાળો દુઃખ ભંજનો સદાય બાળાવેશ ધુંધાળો દુઃખ ભંજનો સદાય બાળાવેશ પ્રથમ તમને સમરીએ એવા ગૌરી નંદ ગણેશ હા તારે કહીએ પાર્વતીને સ્વામી તમને સુંદરા તારે કહીએ પાર્વતીને સ્વામી તમને પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે
ચઢે અગરબત્તી ધૂપ મારા દેવતા, ચઢે અગરબત્તી ધૂપ મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પાંચ લાડુ રે પાય ધરું રે, સ્વામી તમને ચુંડાળા. પાંચ લાડુ રે પાય ધરું રે, સ્વામી તમને લડ લાગો પાજ મારા દેવતા, લડ લાગો પાજ મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. રણસિંહની વિનતી ને સ્વામી તમને ચુંડાળા. રાવત રણસિંહ વિનતી ને સ્વામી તમને ચુંડાળા. ભક્તોને ચરણોમાં રાખો મારા દેવતા, ભક્તોને ચરણોમાં રાખો મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પહેલા રે સમરીએ ને સ્વામી તમને ચુંડાળા. સિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા, સિદ્ધિ સિદ્ધિના આગેવાન દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. સદગુરુ ભગવાન માટે સાધુ કિશોરી ભલી ન લેવે લેવરાવે નામ, એ તો સાધુ કિશોરી ભલી ન લેવે લેવરાવે નામ. ત્યાં ગિનર એકલા તરે અને ભક્ત તારે આખો ગામ. હે જી રામ ભજન માં તું હાલ રે પ્રાણિયા, જુગમાં થોડકા જીવણાજી, અને તેરે જન્મ મત લેવણા. હો રામ ભજન માં તું હાલ રે પ્રાણિયા, જુગમાં થોડકા જીવણાજી, અને તેરે જન્મ મત લેવણા. મત કરના
સમ સમાન ભાઈ જલ પાણી થઈ રેવણા દે જાણી જાણી આગળ અજાણા થઈને ભાઈ સારી સારી વસ્તુ લેવણા દે સારી સારી વસ્તુ લેવણા દે અને ફેર જન્મમાં મત લેવણા ઓ 18 વરણની ગાય દોરાવવાય એક મટકીમાં પરણા દે 18 વરણની ગાય દોરાવવાય એક મટકીમાં પરણા દે મથી મથીને તમે માખણ ખાજો ભાઈ મથી મથીને તમે માખણ ખાજો ભાઈ વર્તન ભોજના રાખણા દે વર્તન ભોજના રાખણા દે અને ફેર જન્મમાં મત લેવણા ઓ રામ ભજનમાં તો હાલ રે પ્રાણિયા યુગમાં તોડકા જીવણા દી અને ફેર જન્મમાં મત લેવણા ઓ કાશીનગર મો રહેતા રે કબીર સાહેબ સૌરા ધાગા ભણતા જે સારા સંસારિયામાં ધર્મ ચલાયો ભાઈ નિર્ગુણ માળા ફેરવતા જે નિર્ગુણ માળા ફેરવતા જે અને ફેર જન્મમાં મત લેવણા ઓ આરે સંસારિયામાં જીવણા તોળાવાય ઝેર ઝેર કોઈ તે ન રાખણા દે ઝેર ઝેર કોઈ તે ન રાખણા દે કબીરની ચેલી કમાલી બાઈ બોલ્યા ભાઈ કબીરની ચેલી કમાલી બાઈ બોલ્યા ભાઈ આયો અવસર મત ખોવણા દે આયો અવસર મત ખોવણા દે અને તેર જન્મમાં મત લેવણા અને તેર જન્મમાં મત લેવણા સદગુરુ ભગવાન આ પવિત્ર અને પુણ્યશાળી વાયડ ગામની ધરાએ અમારે એક કાકાશ્રી દેવલોક થયા અને આ પ્રથમ નિર્વાણ તિથિ નિમિત્તે દિવસે એમનું કારજ કરી સમાજ સેવા કરી અને અત્યારે જે આ નિર્વાણ તિથિમાં સંતો ભક્તોને બોલાવી અને જે આ ભજન રાખ્યું અને એમાં વધારનાર મહાનુભવી સંત અમારા કોનજી મહારાજ ડાયારામ મહારાજ પોપટરામ મહારાજ બળદ ભક્ત મંડળ ભેમજીરામ મહારાજ વાયડ ભક્ત મંડળ હરિપુરા ભક્ત મંડળ સમગ્ર ભક્તો વધારી દર્શન પ્રસન્નનો લાવો લીધો લેવડાયો એ બદલ એમને ખૂબ ઘણા ધન્યવાદ અને હવે બળદથી ભક્ત મંડળ વધાર્યું છે તો એમને વિનંતી કરું એટલે ચોહર વાણીનો લાભ આપે અરસ પરસ 4 વાણીનો લાભ ભરત ભક્ત મંડળ બોલો સદગુરુ મહારાજની જય અને સુંડાભાઈને પોણી પાજો અને તબલચી કોઈ હોય તો તબલચી તમારે ફાવે હોય
વધારેલા હરિગુરુ સંતની જય, નિર્વાણ હંસની જય, વધારેલા હરિગુરુ સંતની જય. તું રામ ભજી લે ને પ્રાણિયા, હેજી રામ ભજી લે ને પ્રાણિયા, પછી ભજાશે નહીં. આ કાયા તાશે આપણી જોજરી, પછી બેઠું રેવાશે ના. તો ઘડી પલની ખબર નથી કરે મૂર્ખ કાલની વાત. ઘડી પલ કી ખબર નથી ને કરે મૂર્ખ કાલની વાત. આજીવ માથે જોને જમડા ફરે, જેમ તેતર માથે બાજ. હંસા સુંદર કાયારો મત કરજે અભિમાન હો. હંસા સુંદર કાયારો મત કરજે અભિમાન. આખર એક દિન જાણો રે માલિક કરે દરબાર. હંસા રે સુંદર કાયારો મત કરજે અભિમાન હો. હંસા સુંદર કાયારો મત કરજે અભિમાન. આખર એક દિન જાણો રે માલિક કરે દરબાર. માલિક રે દરબાર, હર સાહેબ રે દરબાર હો. માલિક રે દરબાર, હર સાહેબ રે દરબાર. આખર એક દિન જાણો રે માલિક રે દરબાર. गर्भवास में दुख पायो जद हरि से गिदी पुकार हो. गर्भवास में दुख पायो जद हरि से गिदी पुकार. पल भर में विचरू नहीं पलकियों गिरदार. गर्भवास में दुख पायो जद हरि से गिदी पुकार हो. गर्भवास में दुख पायो जद हरि से गिदी पुकार. पल भर विसरू में नहीं पलकियों गिरदार. हंसा रे सुंदर कायारो मत कर दे अभिमान हो. हंसा सुंदर कायारो मत कर दे अभिमान. आखर एक दिन जानो रे मालिक रे दरबार. आखर एक दिन जानो रे मालिक रे दरबार. मालिक रे दरबार, हर साहेब रे दरबार हो. मालिक रे दरबार, हर साहेब रे दरबार. आखर एक दिन जानो रे मालिक रे दरबार. जय हो. आकर के संसार में कबू न भजिया राम हो. आकर के संसार में कबू न भजिया राम. तीर्थ वर्थ ना कीनो रे ना कीनो सुग्रत का. आकर के संसार में कबू न भजिया राम हो. आकर के संसार में कबू न भजिया राम. तीर्थ वर्थ ना कीनो रे ना कीनो सुग्रत का. चार सुंदर कायारो मत कर दे अभिमान हो. हंसा सुंदर कायारो मत कर दे अभिमान. आखर एक दिन जानो रे मालिक रे दरबार. मालिक रे दरबार, हर साहेब रे दरबार हो. मालिक रे दरबार, हर साहेब रे दरबार. आखर एक दिन जानो रे मालिक
માલિક રે દરબાર કુટુંબ કબીલો દેખને ઘર ભક્તિઓ મન માયો કુટુંબ કબીલો દેખને ઘર ભક્તિઓ મન માય હંસય કેલો રાશી રે કોઈ ન સંગ में यार કુટુંબ કબીલો દેખને ઘર ભક્તિઓ મન માયો કુટુંબ કબીલો દેખને ઘર ભક્તિઓ મન માય હંસય કેલો દાસી રે કોઈ ન સંગ में यार અંચાર સુંદર કાયારો મત કર દે અભિમાન હો અંચાર સુંદર કાયારો મત કર દે અભિમાન આખર એક દિન જાણો રે માલિક રે દરબાર માલિક રે દરબાર થાર સાહેબ રે દરબાર હો માલિક રે દરબાર થાર સાહેબ રે દરબાર આખર એક દિન જાણો રે માલિક રે દરબાર રામ નામની બાંધ ગાંઠડી ભવજલ ઉતરો પાર હો રામ નામની બાંધ ગાંઠડી ભવજલ ઉતરો પાર વેદ સુરતિયા કહેતે આશીષ તારે કા રામ નામની બાંધ ગાંઠડી ભવજલ ઉતરો પાર હો રામ નામની બાંધ ગાંઠડી ભવજલ ઉતરો પાર વેદ સુરતિયા કહેતે આવશે તારે કા અંચાર સુંદર કાયારો મત પર દે અભિમાન હો અંચાર સુંદર કાયારો મત પર દે અભિમાન આખર એક દિન જાણો રે માલિક રે દરબાર આખર એક દિન જાણો રે માલિક રે દરબાર બોલો સતગુરુદેવ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલની જય. બોલો સતગુરુદેવ નિર્વાણ હંસની જય. તો આયો છે પણ જોયો નથી હેજી આયો છે પણ જોયો નથી મન કા જેવો મરા શેરયનાદ ને કારણે કોટે બોજય કર્મ પા એ જાગ જીવડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે એ જાગ જીવડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે આગ જીવલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે તારી નાવ મોહ અને મમતા ઘણી તારી નાવ મોહ અને મમતા ઘણી તારી નાવ મોહ અને મમતા ઘણી તારે ઝેર ને ઝેર ના કોટા ઘણા રે જાગતી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે જાગ જીવલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે જાગજી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે જાગ જીવલડા
કોઠે આવેલું નામ ડૂબે છે તારી નાવમાં ભેદ અને ભ્રાંતિ ઘણી તારી નાવમાં વેદ અને શાંતિ ઘણી હે તારે બાપના પોટલાનો ભાર ઘણો રે લાગજી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે જાગજી વલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે જાગજી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે જાગજી વલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે તારી નાવમાં વેમના વંટોળ ઘણા 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 હે તારે તારે કાશા સુતર તારે તોરા ધાગા તારે કાશા સુતર તારે તોરા ધાગા તારે ઓમનાવે રે જાગજી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે જાગજી વલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે જાગજી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે જાગજી વલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે ગુરુ પ્રતાપે જે જુંગરામાં બોલ્યા ગુરુ પ્રતાપે ગોવિંદ રામ બોલ્યા હે તમે સંતોની જવાનો નાવો લેજો રે જાગજી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે એ તમે સંતોને જોવાનો લાવો લેજો જાગજી વલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે જાગજી વડલા ભવસાગરની કોઠે આવેલું નાવ ડૂબે છે જાગજી વલડા ભવસાગરની કોઠે આવેલું નામ ડૂબે છે બોલો સત્કરો દેવ રામચંદ્ર ભગવાન કી જય. નિર્વાણ હંસનો જય. આવો બીજા મહેમાન આવો બોલીએ સદગુરુ ભગવાન કી જય બધારેલા હરિગુરુ સંતનો જય નિર્વાણ હંસનો જય સાન મળી સદગુરુ તણે અને ભૂલ્યો દેહનું વાન હેજ સુરતા પહોંચી શૂન્યમાં મટી ગયું નામ કે નિશાન ઘણા જન્મના પુણ્યથી અને મળ્યો મનુષ્ય અવતાર માટે રામ ભજી તું પ્રાણિયા તું તો ઉતરી જા ભવ પાર માટે રામ ભજી તું પ્રાણિયા તું તો ઉતરી જા ભવ પાર લગન નું ટાણું
એક દી આવશે જીવરાજા જાન તારી જબરી જોડાશે રે લગનનું તાણું એક દી આવશે જીવરાજા જાન તારી જબરી જોડાશે રે કાયા તો તારી ત્યારે તરતર ધ્રુજશે અન્ન પાણીડા નહીં ભાવે રે લગનનું તાણું એક દી આવશે જીવરાજા સગારે વાલા તારી પાહે નહીં આવે તારા મુવા માટેની વાધારા કરજે સ્વાર્થનો પ્રેમ સૌ ઉપલો બતાવશે સ્વાર્થનો પ્રેમ સૌ ઉપલો બતાવશે ઓઢણા રડીને દેખાડશે રે અંત વેળાએ તને પછતાવો થાશે જીવનની નાવ તારી ડૂબશે લગનનું તાણું એક દી આવશે જીવરાજા જાન તારી જબરી જોડાશે રે લગનનું તાણું એક દી આવશે જીવરાજા ઉપર જવાની તારી તૈયારી થાશે પ્રાણ ભંગેરું તારું ઉડશે પ્રાણ ભંગેરું તારું ઉડશે અંગના ઘરેણા તારા ઉતારી લેશે ધરતીની ઉપર બોડાડશે ધરતીની ઉપર બોડાડશે રે ચાર શ્રીફળ તારી પાલકીએ બાંધશે ચાર શ્રીફળ તારી પાલકીએ બાંધશે ફૂલની પસેડી ઓડાડશે રે લગનનું તાણું એક દી આવશે જીવરાજા જાન જોડાતા તારા સગાને વાલા જાન જોડાતા તારા સગાને વાલા નાહક નાની સાસના ખાજે
લેખા ત્યાં તો માંગે રે પલ પલ ના લેખા ત્યાં તો માંગે રે જિંદગી તો તે તો તારા એડે ગુમાવી અબ તો એનો તને તાજે રે અબ તો એનો તને તાજે રે સાચા સતગુરુનો શરણું જે સોંપતા તારથી કમ માની આવે રે તારથી કમ માની આવે રે માધવ નામમાં મસ્ત બનીને માધવ નામમાં મસ્ત બનીને જન્મ મરણના ફેરા ટળશે રે જન્મ મરણના ફેરા ટળશે રે લગનનું ટાણું એક દી આવશે જીવરાજા લગનનું ટાણું એક દી આવશે જીવરાજા બોલીએ સતગુરુ ભગવાન કી જય આવો હજી આવો મહેમાન એક બાકી. જણોને સદાય બાળાવે તે સારા કામ તમને સમરીએ શ્રી ગૌરી નંદ ગુણેશ ભટકેલા મનને ગુરુજી ભૂલોને સુધારજો ભટકેલા મનને ગુરુજી ભૂલોને સુધારજો સમજણના સોટાય અમને દેજો સતગુરુજી મારા ચરણમાં લેજો ભટકેલા મનને ગુરુજી ભૂલોને સુધારજો સમજણના સોટાય અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો કાયાનો દેવળ અમને લાગે છે રે કાજો કાયાનો દેવળ અમને લાગે છે રે કાજો જેની ભલામણ અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો જેની ભલામણ અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો ભટકેલા મનને ગુરુજી ભૂલને સુધારજો સમજણના સોટાય અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો આવણ જાવણની ગુરુજી ગળીઓ છે ઓગી આવણ જાવણની ગુરુજી ગલીઓ છે ઓગી સમજણની સુધી અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો સમજણની સુધી અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો ભટકેલા મનને ગુરુજી ભૂલને સુધારજો
સમજણના સોટાય અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો. મારણ તિથિ નો ગુરુજી મેં માઝે મોટો. મારણ તિથિ નો ગુરુજી મેં માઝે મોટો. અવસર વેળાએ ઉભા રહેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો. અવસર વેળાએ ઉભા રહેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો. ભટકેલા મનને ગુરુજી ભૂલોને સુધારજો. સમજણના જોટાય અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો. દાસે સૌ કહે ગુરુજી અમમ શું કામી. દાસે સૌ કહે ગુરુજી અમમ શું કામી. અવગુણના જોશો અંતર સ્વામી રે સતગુરુજી મારા ચરણમાં લેજો. ભટકેલા મનને ગુરુજી ભૂલને સુધારજો. સમજણના સોટાય અમને દેજો રે સતગુરુજી મારા ચરણમાં લેજો. બોલો સતગુરુ મહારાજનો જય. નિર્વાણ હંસનો જય. હવે આપણે પડતથી પોપટરામ મહારાજને વિનંતી કરું એટલે સત્સંગ અથવા ભજનનો લાભ આપશે. પોપટરામ મહારાજ ઊભા થઈ. જસવંતબાના ધામે દિવસે એમ કે સમાજ ગંગા અને રાત્રે જ્ઞાન ગંગાનો યુગ મેળવી અને જે સંતો ભક્તોને બોલાવી અરસપરસ દર્શનનો જે લાભ લીધો અને લેવડાવ્યો એ બદલ આ પરિવારને કોટી કોટી ધન્યવાદ. આજની આ સંતવાણી કાર્યક્રમમાં પધારેલા પરમ પૂજ્ય સંત શિરોમણી એવા નારાયણરામ મહારાજ, કાનજીરામ મહારાજ, ભેમજીરામ મહારાજ, અમારે જગદારામ મહારાજ તેમજ નામી અનામી સંતો, અમારે ભરત ભક્ત મંડળ, વાયડ ભક્ત મંડળ, આમંત્રિત મહેમાનો આપ સૌ વધાર્યા એ બદલ આપ સર્વને જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. મહાપુરુષોએ ભજનવાણીમાં, સાખીમાં અને સત્સંગની અંદર આપણને ઘણી બધી વાતો કરી છે. કીધું છે કે જીવન જોબન નથી, પણ એ વાત ખોટી છે. જીવન કોઈનું રહેવાનું નથી. કદાચ કોઈ વધારે રૂપવાળું હોય, મજબૂત બોડીનું હોય, મારું તો કે આવું ને આવું જોબન રહેવાનું છે, પણ એ વાત ખોટી છે. જવાની જવાનીને જવાની. જીવન જોબન રાજ. કદાચ સરપંચ બન્યા હો, ડેલિકેટ બન્યા હો, ધારાસભ્ય બન્યા હો કે સંસદ સભ્ય બન્યા હો, એ પણ સત્તા કાયમ રહેવાની, એ પણ જવાની જવાનીને જવાની. ધન કરોડો અરબો રૂપિયા કમાયા હશે, એ પણ રહેવાના નથી. પણ મહાપુરુષે શું કીધું છે? જો ઘડી જાવે સત્સંગ મેં તો જીવન કા ફલ. પેલું બધું જ નકામું છે. અને આજની અહીં હાજરીમાં તમે જે કંઈ મહાપુરુષોના શબ્દો, જે કંઈ વચનો નીકળે એ વચનોનું પાલન કરો અને જીવનની અંદર ઉતારો તો જીવન ધન્ય બને ને
બને જ. એનો આ જીવતો દાખલો છે. મારું વતન તો અહીંથી દૂર નથી ઘણું, બાજુનું જ ગામ છે, બલુદપુર ગામનો વતની છું હું. અને છેલ્લા 25-30 વર્ષથી ભરત રહું છું, એટલે હવે બધા ભરતના જ કહે છે. અને સર્વિસ છે, મારે બેંકમાં નોકરી છે. એટલે આવા જ સત્સંગની અંદરથી આ શબ્દ મળેલો ન કે 2015ની સાલ પહેલા આ દેહ કંઈક બીજું જ કરતો હતો, પણ આવા સત્સંગનો લાભ મળી ગયો અને એક મહાપુરુષનો શબ્દ અડી ગયો, અને એ આજે તમારી સમક્ષ આ રજૂઆત બોલી શકવાની આ તાકાત જે હોય તો એ આ સત્સંગમાંથી મળેલી. એટલે ભજનમાં ગયા, ફક્ત પેલા ભાઈ સારું ગાતા હતા ને પેલા સારું સત્સંગ કર્યું, અહીંથી નીકળ્યા ને પછી ભૂલી જાય એટલા પૂરતું નથી. આ મને સંતવાણીની અંદર કીધું ને કે જાગ જીવલડા ભવસાગરની આરે આયેલું નાવ ડૂબે છે, હવે આ છેલ્લો આરો છે. જેટલી યોનીમાં ભટકતા 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 આયા અને હવે આ છેલ્લો તરવાનો આરો છે. જો આ ચૂકી ગયા તો વળી પાછી 84 છે ને છે. એટલે પરમાત્માએ સુંદર મજાનો જો આ પૃથ્વી પર જો કોઈ શરીર બનાવ્યું હોય તો એ મનુષ્યનું છે. બાકી તો બીજા ઘણા શરીરો બનાવ્યા છે, પણ એ આ કરી શકે નહીં. ગાયો ભેંસો કૂતરા બલાડા હોય બેસીએ કે ભજન હોબળી કે? તો ફક્ત મનુષ્ય અવતાર જ એવો છે કે આની અંદરથી માણસ ભવસાગર પાર કરી શકે છે. પણ એ ક્યારે? આવા સત્સંગના માહોલમાં જાય, આવા સાચા સદગુરુનું શરણું લે ત્યારે. એમને વાતોથી મેળ પડે એવો નથી. બ્રહ્મક્ષત્રિય ગુરુ મળી જાય અને સાચો માર્ગ બતાવી દે, અને એ રસ્તે જો ચાલીએ તો જીવન બદલાય ને બદલાય. બાકી વાતોથી કોઈ થાય? ભજન હોબળે ગાય બજાય હરી ના મળે. ગાના બજાના લોક રીજાના એ સબ જૂઠ કા નિશાના. બાકી ભજન તો કંઈક જુદી વસ્તુ છે, અને જેણે કર્યું ને એના આજે આપણે નામ લઈએ છીએ. એ લોકો આજે અમર થઈ ગયા. અમર શું થવાનું છે? આ દેહ તો પડી જવાનો છે, દેહ તો કંઈ રહેવાનો નથી. પણ તમારા જે કાર્યો હશે, જે તમારા કર્મ હશે, એ કર્મ બે રીતે પૂજાય. એક ખરાબ પણ પૂજાય અને એક સારા. પણ પરમાત્માએ આપણને સારા કર્મ કરવા માટે મૂકેલા છે, ખોટા કર્મ કરવા માટે મૂકેલા નથી. એટલે આ સુંદર મજાનો દેહ મળ્યો છે. પરમાત્માનું ભજન કરો, સાચા સદગુરુનું શરણું સ્વીકારો, અને તો જ આ જીવનમાંથી આ નાવ જે આવેલું છે ને દરિયા કોઠે, હવે છેલ્લો આરો છે, એ પેલે કોઠે જઈ શકશે, બાકી જઈ શકે નહીં. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર પણ આપણને ઘણું બધું કીધું છે. પહેલો જ શબ્દ છે સત્યમ વદ, સાચું બોલતા શીખો. જો નાની નાની બાબતમાં જ બધું છે શીખવાનું, અને ફક્ત ફરક ક્યાં પડવાનો છે? સમજણમાં. આ શરીર, આ કાયા તો આની યાદ રહેવાની છે, આમાં કોઈ બદલાવાનું નથી. બદલાશે શું? સમજણ. જેસલને શું બદલાણું હતું? સમજણ જ ને. પેલા કોઠે ડાકુ હતો ને ઓના કોઠે આવ્યો એટલે કોઈ વચ્ચે કોઈ હાથ પગ મોઢું કોઈ બદલાણું હતું? એનું એ જ હતું. પણ જે સમજણ હતી એને તોરલે એવી એક નારી મળી ગઈ, એક સંત મળી ગઈ કે જે તું ભૂતકાળમાં કર્યું છે ને એ બધું ખોટું છે, અને હવેથી એ માર્ગ તું છોડી દે તો એ કોમ તારું નથી. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. મનુષ્ય તરીકે તમે જો જન્મ ધારણ કરીને આવ્યા હો તો મનુષ્યનો ધર્મ શું છે? ગીતાની અંદર કીધું છે કે સત્યમ વદ, સાચું બોલો. માતૃદેવો ભવ, માતાને દેવમાન. પિતૃદેવો ભવ, પિતાને દેવમાન. પણ કોણ મોને કહો? હવે હાથું દિલ પર હાથ લઈને કહેજો
મેલડીમાં ને સતીમાં ને પજીલાજીને હેડતા હશે, પણ ઘરની મેલડીમાં કોઈ પજીલાજીને હેડ્યું? સાચી મેલડીમાં તો એ છે. આ તો કે કુળદેવી. કુળદેવી કોણ? કુળદેવી તો જે કુળ વધારે એને કુળદેવી કહેવાય. એટલે પહેલી કુળદેવી તો આપણી જનેતા છે. એના વહેલા ઉઠીને એને પજે લાગો ને મા બાપને, અને એના જો આશીર્વાદ મળી જાય ને તો જીવનનો બેડો પાર થઈ જાય. પણ અહીં તો કે તો બેઠા હશે. જોકે તમારે તમે પજે લાગતા હશે, બધા ભૂલો નહીં કરતા હોય, પણ ભૂલ કરતા હોય તો સુધારી લેજો. તમારે ઓછું હશે. હા, એનું કારણ કે હવે આવા સંતોનું જો શરણું હોય તો પરિવર્તન આવે ને આવે. એટલે આવા સાચા સંતોના શરણે જજો. જે શબ્દો અહીંયાથી મળે, અહીંયા મળે, બીજે કોઈ સત્સંગમાં જઈએ ત્યાંથી મળે, એ સંતોના વચનોનું પાલન કરજો. આવું એક દ્રષ્ટાંત આપું કે વધારે સમય લેવો નથી. બહેનો છે એટલે થોડુંક બહેનો વિશેનું છે અને એમનું દ્રષ્ટાંત આપીએ. એક વાયડ જેવું ગામ હતું. વાયડ રાખો, અમારે બળથ રાખો. એટલે બે સાસુ વહુ રહેતા હતા. એટલે હાહુ વહુ ને વહુ હતી ને નવી પરણીને આવેલી. એટલે હવે ભાઈ અત્યારના નવાના જમાનાની વહુ કેવી હોય, બધું નવું નવું શીખીને આવી હોય ને, ફેસિલિટી વાળી, ફેશન વાળી હોય. એટલે આ જે નવી વહુ હતી ને એ ખાવાની થોડી દેશી ભાષામાં કહો ને તો લેટવી, ખાવાની થોડી લેટવી હતી. એટલે એને હારું હારું બનાવીને ખાવાની ટેવ. એટલે હાહુ આગા પાછા થાય એટલે આરી હારું હારું બનાવી અને ખાઈ લે. એક દિવસ બન્યું એવું કે મને કંસાર બનાવ્યો અને હાહુ આગા પાસે ત્યાં એટલે ચોક જેલ હતા ને તરત પાછા આવ્યા. એટલે પેલી કંસાર બનાવ્યો તેની કોઠી પાછળ હંતાડી દીધો. એટલે બહુ આગા પાછી થઈને હાહુ ઘરમાં આવ્યા. એટલે ભાઈ તાજું બનેલું હોય એટલે ખબર તો હોય, સુગંધ આવતી એટલે કે કોકવાને બનાવ્યું છે. એટલે કોઠી પાછળ થાળી પડી હતી ગાડી તો કંસાર બનાવેલો, પણ કંસાર મોળો હતો. એટલે હાહુને એમ કે કદાચ ઉતાવળમાં ખોટ ઘી નાખવાનું ભૂલી જઈએ છે. એટલે હાહુએ ખોટને ઘી નાખી અને થાળી હતી એની એ મૂકી દીધી. અને ભળી પાછા આગા પાછા થઈ ગયા. એટલે પેલી ઘરમાં જઈ અને ખાઈ ગઈ. ખાઈને પાછી વળી આવીને એટલે બેઠા હાહુ વહુ વાતો કરે. અને હોમાં ઘરે એક બીજી હાહુ વહુનો ઝઘડો ચાલતો હતો. એટલે આરી હાહુ શું કહે છે કે એલી ભાઈ વહુઓ કે એમને એમ રહેતી નથી, આ તો જરા મોળા મેઠા કરવા પડે. એટલે તમે મોળા મેઠા કરજો. આ દ્રષ્ટાંત તો એ દ્રષ્ટાંતની વાત છે, પણ ઠપકો તમને છે. એટલે હાહુ વહુનો પણ રાગ રાખજો. કહેવાય છે કે જો વહુઓ બધી સીતા બની જાય અને સાસુઓ બધી કૌશલ્યા બની જાય તો રામરાજ આજે પણ છે ને છે. કે રામ વખત હતું એવું નથી, આજે પણ છે. એટલે તમે તો જો કે રાગ હશે, તમારા હાહુ વહુનો રાગ જબર હશે. અમારી બાજુ ઝઘડે થોડીક, પણ વળી સમજી જોઈએ. એટલે તમે થોડા સમજીને રહેજો. આટલું કઈ મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ દેવનો.